અત્યારે સાંજ થઈ ગઈ છે, દિવસ આખો પતવા આવ્યો. ચીલી પનીર બનાવવાનો પ્લાન છે. આજે હવે આ 4.5 મહિને આને ખોલું છું હું. પનીરને આપણે મસાલાવાળું કરી દીધું છે. આમાં મેં નાખ્યું છે ચટણી. દોસ્તો આપણે ચીલી પનીર બનાવી દીધું છે અને હવે આપણે જેરેમાયને ચખાડીએ. હવે દિલ થામીને બેસી જાવ, કેમ કે ઈ અમીરોની વસ્તુ હું તમને દેખાડવા જઈ રહ્યો છું. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને તમને અત્યારે બહારનો નજારો જોઈને એવું લાગતું હોય છે કે આ ભાઈ આટલો વહેલો કેમ ઉઠી ગયો? હજી રાત છે ને તોય પણ વહેલો નથી ઉઠ્યો. અત્યારે સાંજ થઈ ગઈ છે, દિવસ આખો પતવા આવ્યો છે, ત્યારે હું બ્લોગ ચાલુ કરું છું. કાંઈ વાંધો નહીં, પણ સવારથી આખો છે ને લેઝી ડે હતો. રવિવારનો દિવસ છે એટલે આમ છે ને કંટાળો આવતો હતો, કે ખાસ ઈચ્છા નહોતી કે કરવાની. તો સવારે નાસ્તો કર્યો હતો, પછી ખબર નહીં હું બેડમાં પડ્યો છે એમના મોબાઈલ જોતો સૂઈ ગયો હતો. હમણાં સાંજે 7 વાગે ઉઠ્યો, એટલે આજ રાતના છે હુવામાં થોડાક લોચા પડવાના છે, પણ વાંધો નહીં, તોય આજ ગમે એમ કરીને સૂઈ જાઉં. અને અત્યારે મેં એક પાર્સલ મંગાવ્યું હતું, આપણે જે એશિયન ગ્રોસરી સ્ટોર છે VW3E, તમે જોયા જઈશે મારા અમુક વ્લોગ્સમાં પાર્સલ. તો આજે એ પાછું મંગાવ્યું છે, એમાંથી થોડી વસ્તુઓ. તો એ વસ્તુઓ પહેલાં બતાવું તમને, થોડી હું મંગાવ્યું છે. આ વખતે કંઈક નવું મંગાવ્યું છે થોડુંક, એટલે એ બતાવું. અને આજે ચીલી પનીર બનાવવાનો પ્લાન છે. આપણે જે ઓલો પનીર ચીલી ડ્રાય હોય ને, જે આપણે સ્ટાર્ટરમાં મગાવી હોટલમાં, એ અને ભેગી આપણે મેગી બનાવવાનો પ્લાન છે. તો થોડીક મેગી ને થોડુંક ચીલી પનીર, એ રીતના આમ થોડુંક આમ વેરાયટી થઈ જાય, એના માટે આવું બનાવવાનો પ્લાન છે. જોઈએ કેવું બને, શું બને. મેગી તો બનાવેલી છે, પણ ચીલી પનીર આપણે પહેલી વાર બનાવશું. આપણે અહીંયા ઘણું બધું પહેલી વાર બનાવીએ, એટલે દર વખતે એક્સપેરિમેન્ટ થાય છે. આ વખતે કરીએ. હાલો તો 3 પાર્સલ આવ્યા છે જો અત્યારે વી કંપનીના, બરાબર. જો આ રીતના વી બોલતો હોઉં છું. આ વી અમેરિકાઝ લાર્જેસ્ટ ઓનલાઈન એશિયન સુપર માર્કેટ. આવ તો આમાંથી આપણે મગાવ્યું છે. ચાલો હવે બતાવું ખોલીને આમાં કઈ રીતના શું છે એ, અને પછી આપણે ઓલું બનાવવાનું ચાલુ કરશું. ચાલો દોસ્તો, તો એક પછી એક પેકિંગ કાપતા જાય અને જોતા જાય અંદરથી શું નીકળે. આમાં છે ને જનરલી ઉપર લખ્યું જોઈએ કે આની અંદર છે એ કઈ ટાઈપની પ્રોડક્ટ હશે. તો જો આમાં લખેલું છે ડ્રાય, બરોબર છે, એટલે આમાં ડ્રાય પ્રોડક્ટ હશે. ચાલો જોઈએ આમાંથી કઈ રીતના શું નીકળે છે. ઓહો, મેં છે ને દોસ્તો સોયા ચંક મગાવ્યા હતા, બરોબર છે, કેમ કે મેં ઓનલાઈન ઘણી રેસીપી જોઈ હતી આની, કેમ કે આ પ્રોટીનનો સોર્સે સારો છે અને આમ થોડાક નાસ્તામાં હેવી થઈ જાય, એટલે મેં આ મગાવ્યું છે આ વખતે ટ્રાય કરવા માટે. અને આ છે ને એ 2ના જોટામાં જ મગાવવું પડે એમ હતું, એટલે આવી રીતના મગાવ્યું છે. આ એક છે ને એ $2 છે, એટલે ટોટલ $4 2 છે. તો ડ્રાયમાંથી આ 2 નીકળ્યા છે. હવે જોઈએ બાકીનામાંથી શું નીકળે છે. અને દોસ્તો આજ તો મેં અમેરિકામાં એક બહુ સ્પેશિયલ અને આમ કહેવાય ને અમીરોની એક વસ્તુ મગાવી છે. એ શું છે ને એ જોવા માટે આ વિડીયો આખો છેલ્લે સુધી જોજો. છેલ્લે સુધી જ નહીં, જો કે હમણાં જ ખબર પડી જાય, પણ અમીરોની વસ્તુ છે અમેરિકામાં, એ હમણાં બતાવું. જો આ છે ને બોક્સ, એમાં જો ફ્રેશ લખેલું છે, એટલે ફ્રેશમાંથી અમીરોની વસ્તુ નીકળવાની છે. જો બતાવું, જોજો. દિલ થામ કે બેઠીએ, અબ આને જા રહી હે વો ચીઝ. મને તો દેખાઈ ગઈ છે એ વસ્તુ, પણ હું તમને પહેલા નહીં બતાવું. જો એક આ વસ્તુ નીકળી છે. આવા છે ને અલગ કોલ્ડ પેકિંગ હોય. આની અંદર છે ને જો આવી રીતના છે ને આઈસ પેક મૂકેલું હોય, એટલે આ વસ્તુ ઠંડી રાખવા માટે છે ને. આ ફ્રોઝન વસ્તુ ન હોય, પણ તો એને ઠંડી થોડીક રાખવી પડે, એટલે હવે આઈસ પેક મૂકી દે ભેગા. એટલે જો આ છે આઈસ પેક. એ નથી મગાવ્યું મેં, એ ભેગું લોકો મૂકે. જો આ છે ફ્રેન્કો કંપનીની રોટલી, બરોબર છે. ફ્રેન્કો જો અહીંયા લખેલું હોય છે, આવી રહ્યું આ ફ્રેન્કો. અને આમાં 18 રોટલી આવે ટોટલ, બરોબર છે. અને આ 18 રોટલી છે ને એ અરાઉન્ડ $7 આવે. હા, $6.99. હા, એટલે $7 18 રોટલી આવે. આ બરોબર. કન્વર્ઝન તમારી રીતે કરી દેજો, એ હું હવે નથી કરતો હું પોતે. અને એની ભેગું આ જીલભાઈ આપણી પાસેથી ચીઝ મગાવ્યું હતું, તો આ ચીઝ આવેલું જીલભાઈનું. આ અમૂલનું ચીઝ છે, 1 કિલોનું પેકિંગ છે, બરોબર છે, 1 kg. અહીંયા જનરલી બધા આઉન્સમાં લખે, એટલે 35.28 આઉન્સ OZ, પણ એટલે એ ટોટલ 1 કિલો થાય એમ સમજો ને. અને આ પેકિંગ એને જોતું હતું, તો આ અમૂલનું 1 કિલોનું અહીંયાનું પેકિંગ છે ને એ ટોટલ $20.99, એટલે $21 આવે છે આ પેકિંગ, બરોબર. આ બહુ અમીરોની વસ્તુ આ નથી, આમ અમીરની છે, પણ હું જે કહેતો હતો ને એ વાળી હવે આવવાની છે.
પણ આ વાળું જે છે ને એ છે તો અમીરોનું જ ભાઈ. $21 ચીઝ અમેરિકામાં ખાવાનું ભાઈ, ઓહો. હવે દિલ થામીને બેસી જાઓ, કેમ કે ઈ અમીરોની વસ્તુ હું તમને દેખાડવા જઈ રહ્યો છું. 3, 2, 1. દોસ્તો, ધાણાભાજીની વાત કરતો તો આ છે અમેરિકામાં અમીરોની વસ્તુ. મેં 4.5 મહિનામાં હજુ સુધી ક્યારેય લીધી નથી. આ વખતે પહેલી વાર આ ઓર્ડરમાં છે ને કૂપન મારવાનું હતું $50, એમાં $1 વધતો હતો, કે ટૂંકમાં બચતો હતો. મીન્સ મારે $1 કંઈક નાખવું પડે એમ હતું તો એ કૂપન લાગત. તો મેં કીધું આ વખતે ધાણાભાજી કેદીની મને ઈચ્છા છે કે ભાઈ ધાણાભાજી હું મગાવું, તો ધાણાભાજી આપણે લઈ લીધી. તમને એવું લાગતું છે કે ધાણાભાજીમાં હું અમારે મફતમાં દઈએ, પણ આ આટલું છે ને, આ આટલી ધાણાભાજી મને ટોટલ $125 ઉપરની પડી છે. જોઈ લ્યો, છે ને, દેખાય ને તમને? વાંધો નહીં, હાલો તો હવે આપણે મસ્ત ચોકમાં બેસીને આને બીટશું. ચાલો આને પાછું મૂકી દઈએ થોડુંક, અને હવે છેલ્લું ફ્રોઝન વાળું જે વધ્યું ને એ કાઢીએ. અને દોસ્તો, તમે ક્યારેય તમારું ઘર શિફ્ટ કરતા હોય અમેરિકામાં કે ક્યાંક, તો ત્યાં તમારા વી નામની જો આ એપ હોય આવતી હોય, એ ઓર્ડર ડિલિવર કરતી હોય, તો આ ટૂંકમાં એના કહેવાય ને કે આ મેં આખો ઓર્ડર કર્યો ને લગભગ કેટલાનો $38-39 કર્યો હતો. એટલે તમારી વસ્તુ આવી જાય ને આવા ખોખાઈ ફ્રી આવશે. એટલે તમારે કંઈ શિફ્ટ કરવું હોય ને તો આવા 7-8 ઓર્ડર નાખી દેવા, વસ્તુ આવી જાય અને ઘર સુધી પહોંચાડી જાય ખોખા સહિત. તમારે શિફ્ટિંગમાં મદદ થઈ જાય. એટલે 1,12,000ની વાતું થઈ યાર, પણ તો યાર. અને છેલ્લું, હવે દર વખતે આ મારું સૌથી ફેવરિટ સેક્શન હોય. આ સેક્શન છે ફ્રોઝન સેક્શન, બરોબર છે. ચાલો એ કાપીને હું તમને બતાવું એની અંદરથી હું નીકળે છે. આ લોકો પેકિંગ એટલું જોરદાર કરે ને કે આપણે હવે છે ને, એટલે સારું કહેવાય પેકિંગ સારું કરે, પણ આ તો તોય મને ન ગમે એટલું સારું પેકિંગ. સૌથી પહેલા જ ભાઈ અમેરિકામાં મને જે સૌથી વધારે ભાવ્યા હમણાં એ વસ્તુ નીકળ્યા છે ઓનિયન રવા મસાલા ઢોસા, દીપ કંપનીના. ભાઈ આ સૌથી મને બહુ મસ્ત ભાવ્યા હતા. આપણે સ્વામિનારાયણ મંદિર ગયા તે દીના વિડીયો તમે જોયું હોય છે, અમે ખાધા હતા એ, બરોબર છે. એની ભેગા મેં મૈસૂર મસાલા ઢોસા મગાવ્યા છે આ વખતે ટ્રાય કરવા, ઓલા ભાવ્યા ને એટલે. તો દર વખતે છે હું કોઈ બી એક પ્રોડક્ટ મગાવું એક કંપનીની, ઈ કેટેગરીની, પછી જો મને ભાવે તો પછી આગળ છે એ બીજી આપણે ટ્રાય કરવાની એવું. અને આ છે ને મેં બે પેકેટ મગાવ્યા છે. આમાં જો આઈસ પેક ભેગું આપે. અગેન દોસ્તો પાછા નીકળ્યા છે ઓનિયન ને રવા, ઓનિયન રવા મસાલા ઢોસા અને મૈસૂર મસાલા ઢોસા. ખબર નહીં આ તૂટેલું પેકિંગ કેમ આવ્યું, આપણને આ મેળ આવે નહીં આમ તો આ ફ્રોઝનમાંથી નીકળી ટોટલ આ 4 વસ્તુઓ, અને બાકી બસ આવી રીતનું છે. હાલો તો હવે આપણે ઓલું પનીર ચીલી ડ્રાય અને મેગી બનાવવાનું ચાલુ કરી દે. અને આજ તો બધામાં આપણે કોથમરી નાખશું, ધાણાભાજી, કોથમરી, તમે જે કયો એ, બરોબર છે. સ્ટે ટ્યુન્ડ, એ બનાવીએ ને કેવું બનાવી તમે. દોસ્તો મેં બધું કાપીને તૈયાર કરી લીધું છે. જો આ છે કેપ્સિકમ, બરોબર છે. આ બાજુનો ભાગ છે એની મેગી માટેનું કાપ્યું છે, આ બાજુનો ભાગ છે ચીલી પનીર માટે કાપ્યો છે. તો જો આ ડુંગળી છે આ રીતના કાપી છે, અહીંયા ડુંગળી આ રીતના કાપેલી છે. પછી આ કેપ્સિકમ અહીંયા મોટા કટકા, અહીંયા નાના કટકા. આ પનીર છે આપણું, અને આની અંદર છે આપણી ધાણાભાજી. અને દોસ્તો ધાણાભાજી એ મેં બીટીને છે ને આવી રીતે રાખી દીધી છે. તો આને છે આપણે મસ્ત મેગી ઉપર ભભરાવશું, ને મેગીનું પેકેટ એ જો અહીંયા રેડી છે. ચાલો ત્યારે હવે બનાવવાનું ચાલુ કરીએ અને જોઈએ કેવું રહે. દોસ્તો આ છે ને લસણ અને મરચાંની ચટણી છે, બરાબર. આખું આમ ખાંડેલું લસણ ને મરચું છે આમાં. આ હું ઇન્ડિયાથી લઈ આવ્યો તો જો અમારા ડેડીના અક્ષર છે, મારા પપ્પાના, ગાર્લિક ચીલી પેસ્ટ, બરાબર. એટલે આ છે ને આવું એક પેકેટ છે એ ઓલરેડી મેં આ ડબ્બામાં ખોલેલું હતું, તો જો એ હવે પતી ગયું છે. એટલે આપણે હવે આ બીજું પેકેટ ખોલવાનું છે. આ હું ટોટલ 2 પેકેટ લઈ આવ્યો હતો. આમાં છે ને જો આવી રીતના ભેજ શોષી લે ને એવું આ સિલિકોન મૂકેલું હતું, અને ઓલામાં નહોતું મૂકેલું. એટલે પહેલાં ઓલું ખોલ્યું હતું, બીજું જે કોથળી હતી. આજે હવે આ 4.5 મહિના આને ખોલું છું હું. 4.5 મહિના મારે આવી એક કોથળી આવી હતી લસણની. ચાલો હવે આ ખોલ નાખું અને પછી આપણે બનાવવાનું ચાલુ કરશું. દોસ્તો બધાય સોસ બહાર કાઢી લીધા છે. આ છે ટોમેટો સોસ, આ છે ચીલી સોસ, અને હજી એક અંદર પડ્યો છે આમાં અંદર અહીંયા સોય સોસ. પછી પનીરને આપણે મસાલાવાળું કરી દીધું છે. આમાં મેં નાખ્યું છે ચટણી, મીઠું અને મરી.
આ 3થી એને મસાલાવાળું કર્યું છે. તેલ ગરમ મૂકી દીધું છે, એમાં આપણે એને તળવાનું છે. તળી પછી કાઢીને પછી એને વઘારવાનું છે આખું ચીલી પનીર માટે. એટલે ચાલો હવે આ બધી પ્રક્રિયા કરી અને પછી વચ્ચે વચ્ચે થોડાક સીન બતાવીશ, બાકી છેલ્લે મસ્ત કેવું બને નહીં જોઈએ આપણે. દોસ્તો આપણે ચીલી પનીર બનાવી દીધું છે અને હવે આપણે જેરેમાયાને ચખાડીએ. મને ખબર નથી કે ના આવાળું ભાવશે કે નહીં, બટ લેટ્સ સી કેવું રહે એનું રિએક્શન. I think it's good. Is it? It's good, bro. I've made it first time, so I don't know how, like... I think I just like food. You એણે એમ કીધું દોસ્તો કે એને છે ને જે ખાવાનું કંઈક આપી દો નહીં એને ગમે એમ. તો It's good, bro. ઇઝ ઇટ? Yeah. યા, Thank you, bro. નાઇસ. દોસ્તો આપણું ચીલી પનીર બની ગયું છે, એટલે એ હું ખાતો જાઉં ભેગો ભેગો. અને ભેગી જો અહીંયા બટર છે એ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે મેગી એ જો આપણી કાઢી લીધી છે બરાબર. તો મેગી એ ભેગી બનાવી નાખીએ અને જલસા કરીએ. ચાલો આ ખાતો જાઓ, બાકી આ ઠરી જાય અને પછી છેલ્લે મેગી બનાવીને બતાવું. ચીલી પનીર છે ને કંઈક આવું છે બરાબર. આવું તેલનું ધ્યાન ન રાખતા તમે થોડુંક, કેમ કે એ થોડુંક છૂટ્યું તેલ આ પનીર તળ્યા હતા એમાં બધી, તો થોડુંક તમને વધારે દેખાય પણ એમ વધારે નથી. તળવાવાળું છે એ મારે ભાઈ ક્યાં રાખવું એમ દાજ્યું તેલ એ રીતનું છે. ચાલો હવે મેગી બનાવી લો. દોસ્તો આપણે જે દહીં મેળવું હતું ને દિવસે બરાબર છે, એ દિવસવાળું દહીં છે ને એ જો કેવું મસ્ત થયું છે ભાઈ. આ હા હા હા, આમ જો ગજબ છે ને ભાઈ. ચાલો તો ભેગી છાશ એ બનાવી નાખીએ, કેમ કે આપણે મેગી હોય કે પીઝા હોય આપણને છાશ તો પહેલાં જોઈએ. એટલે જો આવા ઢેફા તો જો આમ ગજબ એમ. તો દોસ્તો મેં મેગી બનાવી દીધી છે અને આજે તો ભાઈ આપણે જે અમીર વસ્તુ મગાવી આમાં ધાણાભાજી એ નાખી છે. તો જો મેગી છે, છાશ છે અને મેં અનુરાજભાઈ માટે જો મેગી બનાવી હતી અને એને આપણું પનીર જે છે એ ચાખ્યું. बहुत बढ़िया. હવે આપણે એને પૂછીએ કે કેવું લાગ્યું, कैसा लगा भाई आपको? बहुत बढ़िया. पनीर भी बहुत अच्छा है और मैगी भी. मैगी भी अच्छा. आप दोनों को 10 में से अगर रेटिंग देना चाहेंगे तो क्या देंगे? 9. दोनों को? हाँ. યા પરફેક્ટ. બસ આટલું જ આપણને જોતું હતું, ઇતના ही अपने को चाहिए था. ચલો તો ભાઈ અમે બે છે એ અહીંયા એન્જોય કરી લઈએ. જો એ ખાય છે ને હું ખાઉં છું. ચાલો તો હવે હું જમી લઉં અને પછી તમને મળું. દોસ્તો એન્ડ પાર્ટ રેકોર્ડ કરવાનો રહી ગયો, તો આ એન્ડ પાર્ટ છે હું કદાચ આ વિડીયો ઉતાર્યા એના 5 કે 7 દી પછી રેકોર્ડ કરું છું, અથવા તો 10 દી પછી આમ તો. એટલે બસ તો હવે પનીર તમે જેમ જોયું એમ મેં ખાઈ લીધું, મેગી તમે જેમ જોઈ એમ મેં ખાઈ લીધી અને બે ટોપ જ બન્યું હતું ને મોજા દરિયા આવી ગયા. અને મેં તો ખાધું પણ બધાય નહીં ખવડાવ્યું, જેરેમાયાને અનુરાજભાઈને બધાયને. તો બસ આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર તો કરતા જ જાજો. અને ચેનલને સબસ્ક્રાઈબ એટલે કરવાનું કહું છું કેમ કે અત્યારે હું 10 દી પછી વાત કરું ને, હવેથી જે વિડીયો શરૂ થવાના જ ને ભાઈ તાકાતવાળા બોજ આવી જાય યાર. ખરેખર તમે જોજો, તમે જોજો, વાંધો નહીં. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો દોસ્તો એક પછી એક પેકિંગ કાપતા જાય અને આમાં છે ને ઉપર. ચાલો દોસ્તો એક ચાલો દોસ્તો તો એક પછી એક પેકિંગ કાપ. સ્ટે ટ્યુન્ડ. ઈ બનાવીએ ને કેવું બની તમે કહેજો મને.